હું આ ઘર છોડીને જતી રહી છું. વિશ્વકર્માના ઘરે સંજ્ઞા દેવી આવ્યા છે. વિશ્વકર્માએ કીધું, કેમ દીકરી અત્યારે આવી? તો કે પિતાજી, અત્યારે આવવાનું કારણ એ છે, હવે મારે મારા પતિના ઘરે નથી રહેવું. અરે દીકરી, એક વખત જે દીકરીનું કન્યાદાન થઈ ગયું હોય ને એ પતિના ઘરે જ સારી લાગે. તારા માટે આ ઘરના દરવાજા બંધ છે. સંજ્ઞા દેવી મૂંઝાણા, હવે ક્યાં જવું? પતિના ઘરે પરત જઈ શકાય નહીં, કેમ કે ત્યાં તો છાયા ઉત્પન્ન કરેલી છે અને પિતાજીને ઘરે આશરો મળ્યો નહીં. સંજ્ઞા દેવીએ પાપનો પશ્ચાતાપ કરવા માટે નૈમિષારણ્યની અંદર જઈ ઘોડીના રૂપમાં સૂર્યનારાયણનું તપ આરંભ કર્યો છે. આ બાજુ બન્યું છે એવું, છાયાથી શનિ અને તાપી એક પુત્ર અને પુત્રી પ્રગટ થયા છે. સંતાનોના ઉછેરની અંદર થોડો ભેદભાવ જોઈ અને યમરાજાએ કહ્યું છે કે માં, તું કેવી છો? માને તો બધા સંતાનો સરખા હોય, છતાં આવો ભેદભાવ અમારી પ્રત્યે કેમ રાખે? ત્યારે પેલી છાયા કહે છે, હું તમારી માં નથી, તમારી માં તો ભાગેડું છે, તમને મૂકીને જતી રહી. અને યમરાજાને ક્રોધ ચડ્યો, લાત મારવા માટે પગ ઊંચો કર્યો. છાયાએ શ્રાપ આપ્યો છે, જ્યાં લંગડો બની જા. સાંજે સૂર્યનારાયણ આવ્યા છે. પોતાના પુત્ર એવા ધર્મરાજને લંગડા થયેલા જોઈને પૂછ્યું, કેમ લંગડો ચાલે છે ભાઈ? સૂર્યનારાયણને પૂછ્યું છે, તું લંગડો કેમ ચાલે છે? સૂર્યનારાયણ ના પૂછવાથી એમ કહેવા લાગ્યા છે, પિતાજી, મને મારી માએ શ્રાપ આપ્યો છે કે માં કોઈ દીકરાને શ્રાપ આપે જ નહીં, પણ કે એ અમારી માં છે જ નહીં. તો કોણ છે એ તમે પૂછો. સૂર્યનારાયણે ક્રોધ કરીને પૂછ્યું છે, બતાવો કોણ છે તું? ત્યારે પેલી છાયા કહેવા લાગી છે, હું સંજ્ઞાની છાયા છું. તમારું તેજ સહન ન થતા પોતાનું અપમાન જાણી અને સંજ્ઞાએ ગ્રહ ત્યાગ કર્યો છે. ક્યાં ગઈ છે એ મહારાજ મને ખબર નથી. સૂર્યનારાયણ વિશ્વકર્માને ત્યાં આવ્યા છે, પૂછ્યું છે કે મારી પત્ની? વિશ્વકર્માએ કહ્યું, હા, મારી દીકરી અહીંયા આવી હતી, પણ મેં એને આ ઘરમાં સ્થાન આપ્યું નથી. સૂર્યનારાયણ વિચાર કર્યો, ક્યાં હશે? વિચાર કરતા સૂર્યનારાયણ બીજા દિવસે જ્યારે જગતનું ભરણ પોષણ કરવા નીકળ્યા તો નૈમિષારણ્યની અંદર સંજ્ઞાને ઘોડીના રૂપમાં તપ કરતા જોયા છે. છાયાને પણ પારાવાર પસ્તાવો થયો છે અને કહ્યું, ક્યાં છે સંજ્ઞા? ક્યાં છે? સૂર્યનારાયણ કહ્યું, નૈમિષારણ્યમાં છે. સંજ્ઞાની પાસે છાયા જતી રહી. છાયા પણ સૂર્યનારાયણના ગ્રહનો ત્યાગ કરીને જતી રહી. સૂર્યનારાયણ મુજારા કે બે ગયા, સંજ્ઞાએ ગઈ ને છાયાએ ગઈ. નૈમિષારણ્યની અંદર બંને ઘોડીના રૂપમાં તપ કરે છે. સૂર્યનારાયણે પોતાની પત્નીને રીઝવવા માટે એની સામે નૃત્ય કર્યું, જેને આપણે ઘોડો ખૂંદવો કહીએ છીએ. અને જે આપણે ઘરે રાંદલના બે લોટા તેડીએ છીએ, એક સંજ્ઞા છે ને બીજી છાયા છે. રન્નાદેનું પૂજન શુભ કાર્યની અંદર આપણે કરીએ છીએ, એમાં એક છે એ સંજ્ઞા છે, બીજા છે એ છાયા. સૂર્યનારાયણે એમને રીઝવવા માટે આ નૃત્ય કર્યું, એને આપણે ઘોડો ખૂંદવો કહીએ છીએ. આ સંજ્ઞા અને છાયાથી જે પુત્ર થયા છે અશ્વિની કુમારો થયા છે. શ્રાદ્ધદેવના પુત્ર ઈશ્વાંકુ થયા છે, એના નૃગ થયા છે, એના શરિયાતી થયા છે, એના દિષ્ટ થયા છે, એના ધૃષ્ટ થયા છે, એના કુરુષ થયા છે, એના નરિષ્યંત થયા છે, એના પુષ્યગ્ર થયા છે, એના નભગ થયા છે અને કવિ થયા છે. શરિયાતી વેદના અર્થને જાણનારા હતા અને શરિયાતીને સુકન્યા નામે એક પુત્રી હતી, પણ આ રાજાને અતિશય આ સુકન્યા વાલી હતી. રાજા પોતાની સાથે જ સુકન્યાને રાખતા. એક વખત રાજા દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. રસ્તામાં એક વન આવ્યું છે. વનની અંદર રાજાએ ઉતારો કર્યો છે. સૈનિકો રસોઈ વગેરે બનાવવા લાગ્યા છે અને સુકન્યા છે વનની શોભા જોવા માટે નીકળી છે. બન્યું છે એવું કે રાફડાની અંદર ચળકતા બે પદાર્થો જોતા સુકન્યાને આશ્ચર્ય થયું છે કે આ બે પદાર્થો શું છે. બાલ સહજ વૃત્તિથી ભાગવતજીની અંદર લખ્યું છે, એ વખતે સુકન્યાની ઉંમર માત્ર 11 વર્ષની હતી.
બાલ સહજ વૃત્તિથી સુકન્યાએ બાવળની શૂળ લઈ અને બે ચળકતા પદાર્થની અંદર ખૂતાડી છે. રક્તની ધાર વહેવા લાગી છે અને સુકન્યાને ખૂબ દુઃખ થયું છે. ત્યાંથી નીકળીને પોતાના પિતાની પાસે આવતી રહી છે. હવે બન્યું છે એવું, આ રાજાના રાજ્યની અંદર ત્યારે રાજાના સૈનિકોના બધાના મળમૂત્ર રોકાઈ ગયા છે. રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું. પોતાના ગુરુને પૂછ્યું છે, ગુરુ મહારાજ આનું કારણ, આ બધાના મળમૂત્રો રોકાઈ જાય એનું કારણ શું છે? ગુરુજીએ કહ્યું છે, રાજન, આ વનની અંદર ચ્યવન મુનિ ગુપ્ત રીતે તપશ્ચર્યા કરી રહ્યા છે. આ ગુપ્ત રીતે તપશ્ચર્યા કરતા ચ્યવન મુનિનો કોઈ અપરાધ તો નથી કર્યો ને? રાજાએ પોતાના સૈનિકોને પૂછ્યું છે કે આ વન ચ્યવન મુનિનું છે અને આ વનની અંદર ચ્યવન મુનિ ગુપ્ત રીતે આરાધના કરી રહ્યા છે, સાધના કરી રહ્યા છે. કોઈ આ મુનિનો દ્રોહ તો નથી કર્યો ને? કોઈ આ મુનિનો અપરાધ તો નથી કર્યો ને? ત્યારે સુકન્યા કહેવા લાગી છે, પિતાજી, અપરાધને હું જાણતી નથી, પણ એક રાફડાની અંદર મેં બે ચળકતા પદાર્થ જોયા અને એમાં બાવળની શૂળ મેં ખૂતાડી તો અંદરથી બે રક્તની ધારા નીકળી છે. અને પિતાજીએ કહ્યું, ચાલ બતાવ. શરિયાતીને લઈ અને સુકન્યા રાફડા પાસે આવી છે. રાફડાને ઢંઢોળ્યો તો અંદરથી ચ્યવન મુનિ નીકળ્યા છે. રાજાએ ચ્યવન મુનિને વંદન કર્યા છે. કહ્યું છે, મહારાજ, આ મારી પુત્રીએ તમારો અપરાધ કર્યો છે, માટે એની સજાના ફળ રૂપે આ પુત્રી હું તમને અર્પણ કરું છું. મુનિએ કીધું કે એ ગાંડા જેવી વાત કરીમાં, મારી ઉંમર અત્યારે 88 વર્ષની છે અને આ બાળકીની ઉંમર 11 વર્ષની છે. આ તે રાજન બહુ ખોટું કર્યું, આવું ન કરાય. ત્યારે પેલી સુકન્યા કહીએ, હે મહારાજ, મારા પિતાએ કહ્યું છે ને કે આ દીકરી મેં તમને અર્પણ કરી, આજથી જગતના તમામ પુરુષો મારા માટે પિતા અને ભાઈ સમાન ગણાશે. હવે તમે જ મારા પતિ. આનું નામ સુકન્યા કહેવાય. 18 વખત નક્કી કરે અને પછી રિજેક્ટ કરે એને સુકન્યા કેમ કહેવાય? જ્યાં માતા પિતાએ નક્કી કર્યું છે ત્યાં જ પોતાનો ગ્રહસ્થાશ્રમ ચલાવવો. સુકન્યા રાજમહેલનો ત્યાગ કરી અને ચ્યવન મુનિની સાથે રહેવા લાગ્યા છે. ચ્યવન મુનિની સેવા કરવા લાગ્યા છે. ચ્યવન મુનિ છે એ અશ્વિની કુમારોના ગુરુ હતા. અશ્વિની કુમારોએ કલ્યાણ મિત્રની પુત્રી સુતપા સાથે લગ્ન કર્યા છે, જેનાથી એક પુત્ર થયો છે જે કુરૂપ હતો. તેથી એનો ત્યાગ કર્યો. એટલે સુતપાએ શ્રાપ આપ્યો કે તમે દેવતા હોવા છતાં આ પુત્રનો, જે તમારો જ પુત્ર છે, એનો તમે ત્યાગ કરો છો એ વ્યાજબી નથી. હું તમને શ્રાપ આપું છું, જાઓ, દેવતાઓના યજ્ઞ ભાગથી તમે વંચિત થઈ જાઓ. હવે દેવતાઓ યજ્ઞ કાર્ય કરે એનો ભાગ મળે તો જ આ દેવતાઓ પુષ્ટ બને. યજ્ઞ ભાગ ન મળવાથી અશ્વિની કુમારો મૂંઝાવા લાગ્યા છે. જ્યારે મૂંઝવણ આવે ને ત્યારે ગુરુજીની પાસે જવાય. ઘણા પ્રકારની ગુરુજીની પાસે આવીને વિનંતી કરી છે, હે ગુરુ મહારાજ, ગંગા જેવું કોઈ તીર્થ નથી, કૃષ્ણ જેવો કોઈ દેવ નથી, શિવજી જેવા કોઈ વૈષ્ણવ નથી, પૃથ્વી જેવું કોઈ સહનશીલ નથી, સત્યથી મોટો કોઈ ધર્મ નથી, રોગથી મોટો કોઈ શત્રુ નથી, પિતાથી શ્રેષ્ઠ કોઈ મિત્ર નથી, ગાયથી શ્રેષ્ઠ કોઈ માતા નથી, પાર્વતીથી શ્રેષ્ઠ કોઈ વ્રતી નથી, અને બ્રાહ્મણથી મોટો કોઈ વર્ણ નથી, અને ગુરુથી શ્રેષ્ઠ તો કોઈ નથી. સર્વથી શ્રેષ્ઠ સદગુરુ છે. હે ગુરુ મહારાજ, આપના શરણે મેં આવ્યા છે. જે નિત્ય ઉઠી સ્નાન કરી સદગુરુ દેવતા ભ્યો નમઃ આ મંત્રની જે 11 માળા કરે છે ને એને ગંગા સ્નાનના પુણ્યની પ્રાપ્તિ થાય. બ્રહ્મવિવર્ત પુરાણ છે, એમાં લખેલું છે, વાંચી લેજો. બ્રહ્મવિવર્ત પુરાણની અંદર આ કથા લખેલી છે કે જે નિત્ય સવારે
સ્નાન કરી અને સદગુરુ દેવતાભ્યો નમઃ એ મંત્રની 11 માળા કરે છે, એને ગંગા સ્નાનનું ફળ મળે છે. અને આપણે આમ તો આરતીની અંદર નથી ગાતા, 68 તીર્થ મારા ગુરુજીના ચરણ, ગંગા યમુના રેવા. બધા તીર્થોનો વાસ સદગુરુના ચરણની અંદર છે. આપણે હનુમાન ચાલીસામાં પણ એ જ આવે છે ને, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા. ગુરુના ચરણ રજથી મનરૂપી અરીસો સાફ થાય. મનરૂપી અરીસાને સાફ કરવો હોય તો સદગુરુની ચરણ રજ જોઈએ. આ ગુરુજીનો મહિમા છે. સદગુરુ છે ને એ ધારે કરી શકે, અને ગુરુજીની જે કૃપા પાત્ર હોય ને એને કશું કરવાની જરૂર રહેતી નથી. સદગુરુ એ તારણહાર છે. ગુરુ કૃપાથી સર્વ કાર્યો શક્ય બને છે. હમણાં જ આપણે કથા જોઈ, બલિની પાસે ભગવાન આવ્યા, પણ જ્યાં સુધી શુક્રાચાર્યનું છત્ર હતું ત્યાં સુધી બલિનું કાંઈ ભગવાન લઈએ ક્યાં નહીં. પણ જેવું છત્ર જતું રહ્યું, ભગવાને સર્વસ્વ હરણ કરી લીધું. શિવ રૂષ્ટો ગુરુ સ્ત્રાતા ગુરુ રૂષ્ટો કુતઃ સુખ. જેના ઉપર શિવ કોપાયમાન થાય એને ગુરુ બચાવી શકે, પણ જેના ઉપર ગુરુ જ કોપાયમાન થાય એને ત્રિલોકની અંદર કોઈ બચાવી શકે નહીં. આવો સદગુરુનો મહિમા છે. પિંગલા નામની એક વેશ્યાનો પ્રસંગ છે. આખી જિંદગી પાપાચારમાં ગુજારી, અને બન્યું છે એવું, એક વખત સદગુરુ નિશ્રામાં, હરિદાસની નિશ્રામાં એક સંઘ યાત્રા કરવા માટે નીકળ્યો છે. સંઘપતિ શ્રેષ્ઠી છે, અને ધીમે ધીમે સંઘ ચાલ્યો જાય. નગરની બહાર ઉતારો કર્યો છે. પેલી સ્ત્રીએ જોયું, આ બધા ક્યાં જાઓ છો? રાજા રણછોડ, રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. પેલીને થયું કે નહીં, આ તો કોઈક સારો માણસ છે, મોટો રાજા હશે, પૃથ્વીનો મોટો રાજા હશે. એક વખત એને રીઝવી લો ને તો પછી મારે કોઈને રીઝવવાની જરૂર નહીં પડે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, રાજા રણછોડને રીઝવી લો, આ માટે નીકળી છે. અને પેલી એ કહ્યું છે, સંઘની આડી ઉભી રહી છે, મહારાજ મને સંઘમાં લેતા જાઓ. અરે પણ પેલા સંઘવાળાએ ના પડ્યો, આવી હલકી જાતિની સ્ત્રી કાંઈ સંઘમાં થોડી હારી લાગે. તો સંઘને આગળ જવા નહીં દઉં, મારે રાજા રણછોડને મળવું છે. એને ખબર નથી કોણ છે રાજા રણછોડ, કોણ છે એ ખ્યાલ નથી, મારે એને મળવું છે. મારે રાજા રણછોડને મળવું છે. સંઘપતિએ કીધું શું કરવું? મહાત્મા હરિદાસે કહ્યું છે, ભલે ગમે એમ તો સાથે લઈ લો. સાથે લીધી છે, સંઘની અંદર સાથે લીધી છે, ગુરુજીના કહેવાથી. પણ નક્કી કર્યું, હવે પાસે નહીં, કોઈ એને પાસે રહેવા દે નહીં. પોતાનું અલગ તંબુ, ખાવાનું અલગ, તંબુ અલગ, બધું અલગ જ રાખે, બધા વ્યવહાર અલગ રાખે, કોઈ પણ વસ્તુ પાસે નહીં. અને બધા એનાથી આમ થોડુંક અંતર રાખીને રહે. બસ કાંઈ પ્રભુ ભજન કાંઈ કરતી જ નહીં. બસ માત્ર કૃષ્ણના વિચારો કરતી. પણ કૃષ્ણના વિચાર એ રાજા તરીકે કરતી. આ તો દ્વારિકાનો નાથ છે, રાજા રણછોડ છે. રાજાના વિચારની અંદર આમ લીન બની ગઈ, તન્મય બની ગયો. આ બધા કીર્તન કરે ને પેલી નિરાતે સુવે. કોઈ સંઘના એને બોલાવતા નથી, બધા તિરસ્કાર કરે છે કે આ હલકી જાતિની સ્ત્રી, આને ક્યાં આ બધું કર્યું? બધાના તિરસ્કારનું પાત્ર બની છે.
અને આમ કરતા કરતા સંઘ દ્વારિકા પહોંચ્યો છે. દ્વારિકામાં સંઘ આવ્યો અને મહાત્મા હરિદાસને કહ્યું છે, મહારાજ રાજા રણછોડ, હા હા કે આ અહીંયા જ તે દ્વારિકાપુરી આવી ગયો. ભલે મહારાજ. આ બે ખૂબ શોળે શણગાર સજ્યા છે, સુંદર મજાની તૈયાર થઈ અને જ્યાં બહાર નીકળીને ત્યાં બધા સામા મળ્યા યાત્રિકો. પૂછું કેમ? બસ કે અમે દર્શન કરીને પાછા આવ્યા હતા. તમને રણછોડ રાજા મળ્યા? અરે ગાંડી, એ તો ભગવાન છે. અરે નહીં, તમારા માટે હશે, મારે તો એ રાજાને મળવું છે. હવે ન મળે, હવે તો ભગવાન સૂઈ ગયા. હે, કાંઈ વાંધો નહીં, આવતીકાલે વાત. બીજે દિવસે પણ તાલાવેલી એવી લાગી છે ને, વિચારમાં સૂઈ ગઈ છે. પ્રભાત થયું એનું પણ ભાન નથી. સવારે શણગાર સજીને ગઈ ત્યારે કીધું નહીં, હવે ભગવાનના દર્શન ન થાય, પડદો પડી ગયો. આણે વિચાર કર્યો કે આ કેવો મોટો રાજા છે કે એના મને દર્શન નથી થતા, બધાને દર્શન આપે અને મને વંચિત રાખે. આ કોણ છે? આ કેવો છે રાજા? બધાને દર્શન આપે ને મને વંચિત રાખે. મહાત્મા હરિદાસની પાસે ગઈ છે. હરિદાસને કહ્યું છે, મહાત્માજી, આ રાજા તો કેવો રાજા છે, આ પ્રજાવત્સલ રાજવી કહેવાય. હરિદાસ ખડખડાટ હસવા મળ્યા છે. કેમ આમ બોલે છે? મહારાજ, આ પ્રજાવત્સલ રાજવી નથી, નહીતર આમ ન કરે. રાજાને મન તો પ્રજા બધી સરખી જ ગણાય. હરિદાસે કહ્યું છે, એ દીકરી, ભલે તારા મનની અંદર જે ભાવ હોય, જ્યાં ભગવત દર્શનની તને પ્રાપ્તિ થશે. સદગુરુનો આદેશ થયો છે. ગળામાં કંઠી પહેરાવી. બીજે દિવસે સંઘ રવાના થઈ ગયો. એકલી ઊભી છે, તૈયાર થઈ અને જ્યાં કટ 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 પગથિયાં ચડ્યા મંદિરના, પૂજારી મંદિરને તાળું મારતો હતો. કેમ થયું? હવે દર્શન નહીં થાય. અરે પણ કાંઈ કારણ? આ મારી આ 4 દિવસની પ્રતીક્ષા છે અને છતાં મને મળે નહીં. રાજા કેવો ગણવો? પેલો પૂજારી કે, બાઈ તારું છટકી ગયું લાગે. આ એટલો બધો ઠઠારો કરીને આવી. ઉભા રહો મારે, ગમે તે ભોગે મારે એને મળવું છે એ નક્કી છે. આ 1000 સુવર્ણ મુદ્રા છે, આલ્યો હું તમને અર્પણ કરું છું. પેલો પૂજારી કે, પણ એને હું શું કરું બાઈ? બસ ખાલી ભગવાનના મંદિરની અંદર જઈ અને આ 1000 મુદ્રા એને આપો અને ખાલી એટલું જ કહેજો, અધમ ઉદાહરણ આપજો. પછી શું જવાબ દે મને કહેજો. પૂજારી કે, આ બાઈને કેમ સમજાવું? આ તો ભગવાનની મૂર્તિ છે, એ કઈ થોડી જવાબ દે. પૂજારીએ કહ્યું છે, લાવ 1000 રૂપિયા મળતા હોય તો આ કરીએ. 1000 રૂપિયા લઈ, 1000ની મોહરની થેલી લઈ પૂજારી અંદર ગયો છે. ભગવાનની મૂર્તિની પાસે જઈ અને એટલું જ બોલ્યો, અધમ ઉદાહરણ આપજો. પાછો આવ્યો. પેલી સ્ત્રીએ પૂછ્યું, કાંઈ બોલ્યા ભગવાન? ના, કાંઈ બોલ્યા નહીં. એ થોડા બોલે ગાંડીબાઈ, એટલા વર્ષથી સેવા કરીએ છીએ, માથે ધોળા આવી ગયા, પેઢીઓની પેઢીઓ ખતમ થઈ ગઈ, તોય બોલ્યો નહીં. અને 1000 રૂપિયાની થેલીમાં થોડો બોલે. બીજી મુદ્રાની થેલી આપી, આલે ફરી જા, હવે જઈને કહેજે ભગવાનને કે અધમ ઉદાહરણ આપ છો અને કંઈક તારા યદુરાય. પાછો આવ્યો. પેલા પૂજારીએ પાછા જઈ અને મુદ્રિકાની થેલી મૂકી દીધી ખીચામાં. ભગવાન બોલવા હોય બોલે, નગર કાંઈ નહીં, આપણને 2000 મુદ્રા મળી.
ભગવાનની પાસે જઈને કહ્યું છે, અધમ ઉદાહરણ આપ છો કંઈક તાર્યા યદુરાય. બહાર આવ્યો. પેલી સ્ત્રીએ પૂછ્યું, કાંઈ ભગવાન બોલ્યા? અરે ગાંડી ભાઈ, મેં તને પહેલા કહ્યું કે કાંઈ બોલે એમ તો નથી. નહીં, એને બોલવું પડશે. આ સ્ત્રીએ ત્રીજી મુદ્રાની થેલી આપી. ગાલે આ જો છેલ્લી છે, હવે નથી હો. જા. પૂજારીને જઈને કહ્યું છે કે હવે તું જઈને ભગવાનને એમ કહેજે, અધમ ઉદાહરણ આપ છો કંઈક તાર્યા યદુરાય, પણ આજ નાથ નગુણો કાં થયો. આટલા દિવસની મારી પ્રતીક્ષા હતી છતાં આજ નાથ નગુણો કાં થયો. આટલું જ કહેવાનું છે. ફરી પૂજારીએ જઈને થેલી લઈ ભગવાનની પાસે જઈને કહ્યું, અધમ ઉદાહરણ આપ છો કંઈક તારા યદુરાય, પણ આજ નાથ નગુણો કાં થયો. એટલું બોલ્યો ને, મૂર્તિએ માથું હલાવ્યું. હું કોઈ દિવસ નગુણો થાવ નહીં. પૂજારીને છું કે આ ચમત્કાર કંઈક નવીન. અત્યાર સુધીમાં દ્વારકાધીશની સેવા કરી, કોઈ દિવસ આવું બન્યું નથી. આ પહેલું વહેલું. પૂજારી વિચારમાં પડી ગયો. ફરી પાછું કહ્યું છે કે અધમ ઉદાહરણ આપ છો કંઈક તાર્યા યદુરાય, પણ આજ નાથ નગુણો કાં થયો. ભગવાને ફરી મસ્તક હલાવ્યું. પૂજારી આવીને કીધું, બાઈ ચમત્કાર થયો. શું? ગળે હાથ ફેરવી રહ્યો. મૂર્તિને કાંઈ ખંડિત તો નથી થઈ ગઈ. પૂજારીએ જઈને પૂછ્યું, ભાઈ આ ચમત્કાર થયો શું? મેં જેવું ભગવાનને કહ્યું ને કે અધમ ઉદાહરણ આપ છો કંઈક તાર્યા યદુરાય, પણ આજ નાથ નગુણો કાં થયો. એટલું જ બોલ્યો ને, નાથ નગુણો કાં થયો, માત્ર એટલું બોલ્યો અને મૂર્તિનું મસ્તક હલી ગયું. ભાઈએ કીધું કે હવે એક વખત જાઓ ને. પેલો પૂજારી કે હવે ન જવાય. વારંવાર કેટલીક વાર જવું? હવે તારી આગળ કાંઈ છે નહીં. પેલી ગણિકાએ પોતાના તમામ આભૂષણોનો ઢગલ્યો કર્યો. આ 3 થેલીને વધી જાય એટલા છે. હાલે આ બધા તારા. એક વખત જઈ આવજે, છેલ્લી વખત. ઘરેણા જોઈને પૂજારીનું મન લલચાણું છે. ઘરેણાની પોટલી બાંધી અને પેલા પૂજારીએ પૂછ્યું, હવે ભગવાનને શું કહેવું છે? પેલી ગણિકા કહે છે કે અધમ ઉદાહરણ આપ છો કંઈક તાર્યા યદુરાય, આજ નાથ નગુણો કાં થયો, તારા બિરદને સંભાળ. આટલું બોલ્યો ને ત્યાં પૂજારીને અંદર નહોતું જવું પડ્યું. મંદિરના દ્વાર આપોઆપ ખુલી ગયા અને ભગવાનની મૂર્તિ પેલી ગણિકાને બોલાવે છે. ભગવાનની મૂર્તિમાં ગણિકા સમાઈ ગઈ. જીવતે જીવતા દ્વારકાધીશનો આ પ્રતાપ છે. આ કઈ ઇતિહાસ નથી હો, બનેલી હકીકતો છે. મારવાડ પ્રદેશની અંદર ઈશરદાન ગઢવી રહેતા હતા અને એવા મોટા શીઘ્ર કવિ કે ગમે એ વસ્તુ હોય એની શીઘ્ર કવિતા બનાવી નાખે. પણ બન્યું એવું કે ઈશરદાનના પત્નીનું અવસાન થયું ને એનું મન તૂટી ગયું. બસ હવે આ ન કરાય, સંસારમાં રહેવું નથી, બસ મરી જ જવું, મરી જ જવું. એક જ વિચાર, મરવું છે. એને બધા કુટુંબના એ સમજાવ્યા કે ભાઈ બીજા લગ્ન કરી લે ને, તારું તો રજવાડા જેવું છે, તારી પાસે ક્યાં પૈસાની તાણ છે. કેમ કે જે રાજ્યમાં જતા એને બધા શિરપાવ આપતા. શિરપાવ એટલે પગના અંગૂઠાથી માંડીને માથા સુધીની અંદર જેટલા ઘરેણા આવતા હોય એને શિરપાવ કહેવાય. તારે ક્યાં તાણ છે કે? એને કીધું તાણ હોય કે ન હોય, બસ એ એક હતી મારા ભાગ્યમાં, નહીં જતી રહી એટલે હવે જીવન નકામું છે. ના, મામાએ કીધું કે કામ કરીને ભાઈ, શું તારે મરવું જ છે ને? અહીંયા મરી કરતા હાલ ને દ્વારકાધીશના શરણમાં જઈને મરીએ. મારે માનતા છે દ્વારકાધીશની યાત્રાની. તું સાથે આવ્યો તો માનતા પૂરી થાય ને 2 કામ થાય. ઈશ્વરદાનને એમ છે કદાચ મન ત્યાં લાગે, ચાલો નીકળ્યા. મામો ભાણેજ 2 નીકળ્યા. ફરતા ફરતા જામનગરની અંદર આવ્યા. જામનગર એટલે છોટા કાશી કહેવાય, બધા વિદ્વાનો જ બેહે. જામનગરની અંદર આવ્યા અને મામાએ કીધું, ભાણા ખીચા ખાલી, કાંઈ છે નહીં, ખાવા પીવાનો કંઈક બંદોબસ્ત કરવો જોઈશે.
ભલે બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં, આ રાજાની આગળ જઈને ખાલી બે ચાર એની વંશાવલી એની બિરદાવલી બોલી દે એટલે જામ રાવળ ખુશ થઈ જાય ને આપણને કંઈક ઇનામ આપે, દ્વારકા સુધીનો ખર્ચો નીકળી જાય. પણ કે હવે એ મેં તો બંધ કર્યું, મને ફાવશે નહીં. તો ફાવે કે ન ફાવે કરવાનું જ છે, ફાવે કે ન ફાવે કરવાનું જ છે. પણ કે મામા એ રહેવા દો તો ખાસ હું તું કે ભીખ માગવા જાય, અરે મગાય થોડું મામા, કે આપણી પાસે આટલી બધી સુંદર કલા છે ને આપણે માગવા જઈએ તો આપણી જેવા મૂર્ખ કોણ? તો ભાણા રજૂ કરીને મામા બહુ ભારે કરી કે જે કરી. અને ઈશ્વરદાન આવ્યા છે કચેરીની અંદર, દુહા છંદની રમઝટ બોલાવી. રાજાને એમ થઈ ગયું કે નહીં, ઓહો, આખી સભા સ્તબ્ધ બની ગયો, પિન ડ્રોપ સાયલેન્ટ, ક્યાંયથી અવાજ આવે નહીં, ટાંચ નહીં પડી હોય ને તોય સંભળાય એવી સભા શાંત. વિચારમાં પડી ગયા. જામ રાવળને એમ થયું કે આને તો શું કહેવાય, આવો તો કોઈ હજી સુધીમાં આવ્યો જ નથી, આ પહેલો આવ્યો. પોતાના ગુરુને પૂછ્યા વગર તો કાંઈ અપાય નહીં. એના ગુરુ પિતાંબર ભટ્ટની આમ સામે આમ દ્રષ્ટિ કરી, પિતાંબર ભટ્ટ આમ નીચું માથું કરીને બેઠેલા. રાજાએ 2-3 વખત જોયું કે તો ગુરુ કાંઈક આદેશ આપે તો એ વસ્તુ એને આપીએ, જે ગુરુ કહે એને આપશું. પણ આણે તો ઊંચું જ ન જોયું પિતાંબર ભટ્ટે, આમ નીચું માથું રાખીને જ બેઠા. રાજાને શું કે હવે તો ગુરુને પૂછવું જોઈશે શું કરવું. આ બાજુ પેલો ઈશ્વરદાને સમસમીને ઉભા રહ્યા કે આ કેવો બ્રાહ્મણ કહેવાય, કાંઈ બોલતો જ નથી, ચાલતો નથી, ક્યાં એને ઘરનું દેવાનું છે. જામ રાવળે પૂછ્યું છે, ગુરુજી. પિતાંબર ભટ્ટે કીધું શું, મને કાંઈ કીધું? હા હા ગુરુજી, તમને જ છે ને. હા, આપણા રાજ્યની અંદર આ શીઘ્ર કવિ આવ્યા છે, નામ તો હું જાણતો નથી, પણ કવિ બહુ જોરદાર છે. કેવી સુંદર કવિતાઓ, સાક્ષાત સરસ્વતી એના મુખમાંથી પ્રવાહિત થતી હોય એવું લાગ્યું. આમ આખું વાતાવરણ સ્તબ્ધ બની ગયું. મહારાજ એને આપણે શું આપવું? પિતાંબર ભટ્ટ કે હવે તને જે યોગ્ય લાગતું હોય દઈ દે. પણ તમને પૂછ્યા વગર કોઈ દિવસ આપ્યું છે કાંઈ દક્ષિણા કોઈને? મહારાજ તમે કહો ને એ પ્રમાણે એને આપું. મને પૂછતો હો તો હું કવિ આપીશ. હા, અને માથામાં 7 ખાડા માર. હા ને ઓલા ઈશ્વરદાનનો મગજ ગયો આમ સીધી આમ તલવારની મૂઠ ઉપર હાથ મૂક્યો. એના મામાએ હાથ પકડી રાખ્યો, મરી જઈશું, આ જામ રાવળની કચેરી છે અને આગળ આપણું ધનોત બનોત નીકળી જશે. પણ પહેલાના મનમાં એમ થઈ ગયું કાં મરું ને કાં મારી નાખો, 2માંથી એક જ કરાય. કચેરી છોડીને જતો રહ્યો. ગામ લોકો બધા ફિટકાર ભરશે. હવે પિતાંબર ભટ્ટ કહેવાય, ઈર્ષાળું કહેવાય. પહેલા બહુ સરસ મજાની કલાકૃતિ રજૂ કરી અને એની કદર કરવાની બદલે આવું કર્યું. કાંઈ વાંધો નહીં. પેલો પિતાંબર ભટ્ટનું ઘર શોધતો શોધતો આવ્યો છે. જ્યાં જોયું ને તો ઘરનો દરવાજો ખુલ્લો હતો, અંદર ગરી પાછળના ભાગની અંદર સંતાઈને ઊભો રહ્યો છે કે જેવા પિતાંબર ભટ્ટ આવે એટલે 1 ગાન 2 કટકા ધડથી મસ્તક જુદા. ત્યાં આપણે આપણું વેરે લઈ લઈને 2 કામ થઈ જાય. આમ જ્યાં નક્કી કરીને ઊભો છે અને પિતાંબર ભટ્ટ કચેરી બરખાસ્ત કરીને આવ્યા. જોયું, પૂછ્યું. પિતાંબર ભટ્ટની પત્નીએ દરવાજો દઈ દીધો છે. ઘોડાગાડીમાંથી ઉતરીને પિતાંબર ભટ્ટે કીધું દરવાજો કેમ દીધો? હજી તું અંદર નથી આવ્યો. તો હવે દરવાજો કોઈ દી નહીં ખુલે. પેલા ગઢવીએ તમારું શું બગાડ્યું હતું? બિચારે એ સારસ બધાની કવિતાઓ રજૂ કરીને તમે એની કદર કરવાની બદલે આ કર્યું. પિતાંબર ભટ્ટ કે પણ મને સમજતો ખરી, કાંઈ સમજવું નથી. અરે પણ કે તું એક વખત બારણું ખોલ્યા, બહાર બધા તમાશો જોવે, આ સારું લાગે નહીં. બારણું ખોલ્યું છે. પિતાંબર ભીંડોળા ખાટ ઉપર બેઠા છે. એની પત્ની પાણીનો લોટો લઈને આવી છે. ગ્લોમાં પાણી હમણાં પીવા નહીં દઉં, પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો. પિતાંબર ભટ્ટે કીધું કે એની સરસ્વતી તો છે ને, મને એમ થઈ ગયું કે આની આગળ તો મારું જ્ઞાન નકામું છે. કેવી અસ્ખલિત ધારા વહેતી હતી.
આપણને એમ થાય આ પ્રવાહની અંદર તરબોળ બની નાયાદ કરીએ. પણ દુઃખ તો મને દેવી એ બાબતનું થયું, આવું સુંદર રત્ન એક આ સામાન્ય રાજાની ભાટાઈ કરવામાં જિંદગી બરબાદ કરી નાખે. ભગવાનનો જ આ ગુણગાન ગાય ને તો પરમાત્મા એને મળવા માટે આવે. આવી સુંદર આની વાણી છે. હા, નિષરદાને તલવારનો ઘા કર્યો, લાકડી પડે એમ પડી ગયા. મહારાજ, આજથી તમે મારા ગુરુ. એ તો બધું સહન કરવાની તેવડ હોય તો ગુરુ બનાય. ઈશ્વરદાનને પોતાની પાસે રાખ્યા છે અને શ્રીમદ ભાગવતની કથા પિતાંબર ભટ્ટ કે અને ઈશ્વરદાન સાંભળે. ઈશ્વરદાનને કહ્યું છે, ઈશ્વરદાન, આ શ્રીમદ ભાગવતનો સારાંશ તમે તમારી ભાષામાં લખો. અને ઈશ્વરદાને પોતાની ભાષામાં ગ્રંથ લખ્યો છે. હરિરસ નામનો ગ્રંથ લખ્યો છે. ઈશ્વરદાનના ગ્રંથની ઉપર સદગુરુએ મોર મારી, સહી કરી દીધી. જા ઈશ્વરદાન, મારા તને આશીર્વાદ છે. એક પગથિયું તું દ્વારકાધીશના મંદિરનું ચડીશ ને દ્વારકાધીશ એક નીચે ઉતરશે. દ્વારકાધીશ તને મળવા માટે અધીરો થઈ રહ્યો છે. માથા ઉપર એ ગ્રંથ મૂકીને ઈશ્વરદાન નીકળ્યા અને ગોમતીજીમાં સ્નાન કરી દ્વારકાધીશના મંદિરનું એક પગથિયું ચડે. એ 56 સીડીના પગથિયાં ભગવાન એક નીચે ઉતરે ને આ એક ચડે. ભગવાને ઈશ્વરદાસના માથા ઉપરથી આ હરિરસ નામનો ગ્રંથ પોતાના મસ્તક ઉપર લઈને ભગવાન નાચ્યા છે. આ સદગુરુની કૃપા છે. જ્યારે સદગુરુ કૃપા કરે ત્યારે ભગવદ પ્રાપ્તિ સહજમાં થઈ જાય. એટલા માટે કીધું છે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચે ચારે વેદ. પોતાના ગુરુને યુવાની પરત અપાવી અને અશ્વિની કુમારોને યજ્ઞના અધિકારનો ભાગ આ સદગુરુએ અપાવ્યો છે. આ શ્રાદ્ધદેવના પુત્ર નભગ થયા છે અને આ નભગના નાભાગ થયા છે. કથા બહુ દિવ્ય છે, પણ આપણે માત્ર 5 મિનિટનો રીસ રાખી અને પછી પાછી કથાનો પ્રારંભ કરશું. આ જ કથા છે એ આપણે 11:30 ભાઈ પૂરી નહીં થાય, એ તમને પહેલા કહી દઉં. આજ નહીં થાય. જય દ્વારકાધીશ. ભરદ્વાજ મુનિના આશ્રમમાં પધાર્યા છે અને ત્યાંથી આગળ વાલ્મીક મુનિના આશ્રમે આવ્યા છે. વાલ્મીક મુનિએ જેમણે પંચમ વેદ સમાન રામાયણની રચના કરી છે, એમની પાસેથી વનની અંદર કઈ જગ્યાએ રહેવાનું સ્થાન બનાવવું એમ પૂછતા વાલ્મીક મુનિએ કહ્યું છે, ચિત્રકૂટ ગિરિ કરહુ નિવાસા. ચિત્રકૂટની અંદર તમે તમારું નિવાસ સ્થાન બનાવો. આમ કહેતા રામજી ત્યાં રહ્યા છે. આ બાજુ સુમંતે રાત્રિના સમયે અવધની અંદર પ્રવેશ કર્યો છે અને રામજીના સમાચાર મહારાજા દશરથને કહ્યા છે. વિહવલ બનેલા મહારાજા દશરથ 6 વખત રામ રામ કહીને દેહ ત્યાગ કર્યો છે. મોસાળથી ભરતજીને બોલાવ્યા છે. તેલ અને ઔષધિની કોઠીમાં રાજાના શરીરને રાખ્યું છે. ભરતે આવી અને અગ્નિ સંસ્કાર કર્યા છે. ભરતજી રામજીની શોધ કરતા ચિત્રકૂટ પહોંચ્યા છે. રામકથા છે ખૂબ મોટી, 9 દિવસની કથા છે, પણ મેં પહેલા કહ્યું એમ ભાગવતની અંદર માત્ર 3 અધ્યાયમાં છે. આ તો તમને બધાને રસ આવે એટલે થોડુંક વધારીને કહી, બાકી માત્ર 3 અધ્યાયની અંદર જ છે. લક્ષ્મણજીને ચિંતા થઈ છે. લક્ષ્મણજીએ વિચાર કર્યો કે ભરત આ ગુહરાજને મળી વિશાળ સેના લઈને આવી રહ્યો છે, શું કરવું? ગુહરાજે પણ કહ્યું છે, કાંઈ ચિંતા કરતા નહીં, અમે બધા ભીલો રામ માટે મરવા તૈયાર છીએ. ભગવાન કહ્યું, શું કામ ઉતાવળા થાવ છો? ભરતજીનો ભાવ સાત્વિક છે, તો એ જાણવા માટે શું કરવું? તો માછલી અને સુંદર મજાના ફળો 2 ટોપલી મૂકી છે. ભરતજીએ ફળનો સ્વીકાર કર્યો છે, માટે જાણ્યું કે સાત્વિક બુદ્ધિના છે, લડાઈ કરવા આવતા નથી, હિંસક વૃત્તિ નથી. અને
ભરતજીનું યથોચિત સ્વાગત કર્યું છે. બંને ભાઈઓ મળ્યા છે. ભરતજીએ પાદુકાની માગણી કરી છે. ભગવાને પાદુકા આપી અને અયોધ્યા પરત મોકલ્યા છે. ભરતજી અવધમાં ન રહેતા એમણે નંદીગ્રામની અંદર નિવાસ કર્યો છે. તપસ્વી જેવું જીવન વિતાવે છે. પંચવટીમાં શૂર્પણખાને કુરૂપ કરી છે. શૂર્પણખા પોતાના ભાઈ અનુકંપને લઈ અને રાવણની પાસે આવી છે. રાવણને સગળી વાત કરી છે કે આમ બન્યું છે બધું. રાવણે પણ સાધુનો વેશ ધારણ કરી જાનકીજીનું હરણ કર્યું છે. સીતાજીનું હરણ થતા સ્ત્રીને આધીન રહેનારની કેવી દશા થાય છે એ જગતને બતાવવા એક પ્રાકૃત મનુષ્યની જેમ સ્ત્રી યોગી બની વન વન ભટકવા લાગ્યા છે. માર્ગમાં જટાયુનો ઉદ્ધાર કર્યો છે. આ જટાયુ ગીધ છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. એના અગ્નિ સંસ્કાર કર્યા છે. હવે જટાયુ તો સામાન્ય ગીધ છે, પક્ષી છે, અને છતાં ભગવાને એના અગ્નિ સંસ્કાર કર્યા. આ સુખ જટાયુને કઈ રીતે પ્રાપ્ત થયું? તો જટાયુ અને સંપાતિ બંને ભાઈઓ છે અને બંને સૂર્ય રથના સારથી એવા અરુણના પુત્રો છે. અરુણ અને ગરુડ બે સગા ભાઈઓ છે. ગરુડ છે નારાયણનું વાહન બન્યો છે અને અરુણ છે સૂર્ય રથના સારથી બન્યા છે. સૂર્ય રથની પરિક્રમા કરવા માટે બંને ભાઈઓ ઉડ્યા છે. તાપ આકરો લાગતા જટાયુ પાછો ફર્યો છે. સંપાતિની પાંખો બળી ગઈ છે. જટાયુએ વિચાર કર્યો છે શું કરવું. પિતાજીની આજ્ઞા પાળી છે. પિતાએ કહ્યું છે મેં જેમ સૂર્યવંશીની સેવા કરી છે એમ તમે સૂર્યવંશીની સેવા કરો. જટાયુએ કહ્યું ભલે મહારાજ, બન્યું છે એવું. એક વખત શનિએ અયોધ્યા ઉપર આક્રમણ કર્યું છે. પોતાની પ્રજા આક્રમણનો ભોગ બની છે. આ જોઈ અને મહારાજા દશરથે શનિ સામે યુદ્ધ આરંભ્યું છે. પોતાનો રથ લઈ શનિની સામે લડવા માટે તૈયાર થયા છે. શનિએ વજ્રનો પ્રહાર કરતા રથ સહિત મહારાજા દશરથ નીચે પડ્યા છે. પણ ભૂમિ ઉપર ન પડવા દેતા આ સૂર્ય રથના સારથી એવા અરુણના પુત્ર સંપાતિ જટાયુએ પોતાની પીઠ ઉપર ધારણ કર્યા છે. પુનઃ પાછા શનિની સામે લડવા માટે તૈયાર થયા છે. ત્યારે શનિએ પ્રસન્ન થઈને કહ્યું છે કે મહારાજ ધન્ય છે તમારા પરાક્રમને, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. મહારાજા દશરથે શનિ વજ્ર પંજર કવચની રચના કરી છે. આ સ્તોત્રથી પ્રસન્ન થયેલા શનિએ કહ્યું છે મહારાજ જે આ સ્તોત્રનો પાઠ કરશે એને મારી પનોતીની પીડા નડશે નહીં. દશરથ રાજાએ વિચાર કર્યો છે કે યુદ્ધમાં હું તો હારવાનો જ હતો, મારી હાર તો નિશ્ચિત હતી જ તે, પણ આ મને બચાવનાર કોણ છે? જોયું જટાયુ છે. જટાયુને પૂછ્યું ભાઈ તે મને બચાવ્યો છે, આ ઉપકારનો બદલો હું ક્યારે વાળીશ? જટાયુ કહ્યું છે મહારાજ ઉપકાર નથી કર્યો, સૂર્યવંશીની સેવા કરી છે. તમે સૂર્યવંશી છો અને મારા પિતા છે એ સૂર્યરથના સારથી છે. પછી તો મહારાજા દશરથ સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ જટાયુને. અવારનવાર જટાયુ અયોધ્યામાં જાય. એમાં બન્યું એવું મર્યાદા પુરુષોત્તમ રામજીનું પ્રાગટ્ય થયું છે. જટાયુએ પૂછ્યું કેમ આજ એટલા બધા મહારાજ આનંદમાં? આજ અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે. મહારાજ એ તો ખૂબ સારા સમાચાર કહેવાય, પણ પુત્ર પ્રાપ્તિમાં એટલો બધો હરખ છે નો સંતતિની, તો અમારે પ્રાપ્તિ થાય. મહારાજા દશરથે કહ્યું છે હે જટાયુ આ અમને સંતતિની પ્રાપ્તિ તો થઈ ને ભાઈ, પણ આ અમારો જ્યેષ્ઠ પુત્ર છે. અંતકાળ જ્યારે મારો આવશે ને ત્યારે મારા મોઢામાં ગંગાજળની ચમચી મૂકશે, મારા અંતિમ સંસ્કાર કરશે, મારી પાછળ પિંડ દાન કરશે.
જટાયુ રડવા લાગ્યો છે. મહારાજા દશરથે પૂછ્યું, કેમ ભાઈ રડે છે? તું તો મારો મિત્ર છો. જટાયુએ કહ્યું છે, મહારાજ તમારા મનુષ્યને આ બાબતનું સુખ છે. તમારા મનુષ્યોને આ બાબતનું સુખ છે, અને અમારી શરીર તો ક્યાંય રજળતું હોય, ક્યાં પીછા પીડ્યા હોય, ક્યાં શરીર રજળતું હોય. અનેક જીવજંતુઓ અમારા શરીરનું ભક્ષણ કરે મહારાજ. ઠેક ઠેકાણે અમારા અસ્થિ વિખરાય ને અસ્તવ્યસ્ત પીડ્યા હોય. તમારા મનુષ્યોને આ સુખ છે કે તમારા પિતરો તમારો અગ્નિ સંસ્કાર કરે છે, તમારા શરીરને રજળવા દેતા નથી, તમારી પાછળ પિંડદાન કરે છે. અમારા પક્ષીઓને આવું સુખ ક્યાંથી મળે? મહારાજા દશરથે વચન આપ્યું છે, મારો પુત્ર મારા અગ્નિ સંસ્કાર નહીં કરે પણ તારા કરશે. એટલા માટે જટાયુના અગ્નિ સંસ્કાર ભગવાને કર્યા છે. બીજું કારણ પણ બતાવ્યું છે. જટાયુ તરફડિયા મારે છે. ભગવાને પૂછ્યું, કેમ ભાઈ તરફડિયા મારે, શું છે? ત્યારે જટાયુએ કહ્યું છે, એક સ્ત્રીનું હરણ કરીને કોઈ અસુર જતો હતો. મહારાજ, એ સ્ત્રી રામ નામનો પુકાર કરતી હતી. એને બચાવવા માટે થઈ અને મેં મારા પ્રાણનું બલિદાન આપ્યું છે. ભગવાને કહ્યું છે, રામનું કામ કરનાર એવા હે પક્ષીરાજ, હું તમારો ઉદ્ધાર કરું છું. ભગવાને એટલા માટે પણ અગ્નિ સંસ્કાર કર્યા છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, મુક્તિ અપાવી છે. અગસ્ત્ય મુનિનો શિષ્ય સુતીક્ષણ છે, પણ એનું આચરણ છે એ જળ જેવું છે. અગસ્ત્ય મુનિ ની અક્ષરશ સેવા કરે, પણ આચરણ જળ જેવું છે. અમુક અમુક શિષ્યો એવા હોય, પણ એના ઉપર સદગુરુની કૃપા થાય ને સાહેબ, એ શિષ્યો મહાન બની જાય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અચિંત્યાનંદ નામના બ્રહ્મચારી હતા. એવા પોતે વિદ્વાન, તેની કોઈ સીમા નહીં. ઘણા બધા ગ્રંથો લખ્યા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ ઘણા બધા ગ્રંથો લખ્યા. અને એમના શિષ્ય શાંતાનંદ અનન્ય ભાવથી સેવા કરે ગુરુની. બસ બીજું કઈ આવડે નહીં, બીજું કઈ ગુરુની સેવા કરવી એમાં ધ્યાન. આવા શિષ્યોની સદગુરુ કસોટી તો બહુ કરે. માંદગી મોટી ધારણ કરીને ગુરુ સૂતા છે. શાંતાનંદ બસ સુબા ઉભા રડ્યા કરે. 10 દિવસે ગુરુએ આંખ ખોલી. આંખ ખોલીને આમ જોયું, બેટા શાંત. શાંતાનંદ ને શાંત કહીને બોલાવ, બેટા શાંત, કેમ રડે છે ભાઈ? ગુરુ મહારાજ, તમે વૈયા જશો પછી મારું શું થાય છે? આ ચિંતા છે ભાઈ? નહીં, એ ચિંતા નથી ગુરુ મહારાજ. આ 10 દિવસથી તમારી સેવા થઈ નથી, તમે કઈ મોઢામાં અન્નનો દાણો મૂક્યો નથી મહારાજ. તમે કઈ ખાઓ ને તો હું રાજી થાવ. તારે મને જમાડવો છે ભાઈ? હા મહારાજ. કામ કરી લે, પૂરણપોળી બનાય, મગની છૂટી દાળ બનાવ, પૂરણપોળી બનાવ, કઢીને ભાત બનાવ. આપણા ગુરુ આવું ચીંજ્યું હોય તો વૈયા જઈએ હોય ત્યાંથી કે ગુરુને કે અભરખા થઈ ગયા. 10 દિવસના અપાસ થયા, પૂરણપોળી ખાવાનું મન થયું. પૂરણપોળી બોલવી બહુ સહેલી છે, કરવી ખૂબ અઘરી. અને આ તો એ સમયની વાત છે, તેથી કુકર હતા નહીં. ચૂલો સળગાવવાનો, દાળ બાફવાની, એ દાળનો લચકો થાય, એને શેકવાનો, એમાં ઘી નાખવાનું, સાકર નાખવાની, સારી રીતે એનું પૂરણ તૈયાર થાય, રોટલી વણવાની, એમાં એ પૂરણ ભરવાનું, પાછી રોટલી વણવાની, એ શેકવાની, અને એને ઘીથી લપેટવાની. બોલવું બહુ વહેલું, ઘડીકમાં થઈ જાય, પણ કરવી અઘરી. ઘરે ક્યારેક વાત તો કરજો, પૂરણપોળી ખાવી એમ નહીં કરી દે. અત્યારે સગવડતા છે તોય. શાંતાનંદે તરત અડધી કલાકમાં હાજર કરી દીધી. પૂરણપોળી બનાવી, મગની છૂટી દાળ બનાવી નાખી, કઢી બનાવી નાખી, ભાત બનાવી નાખી. લ્યો ગુરુજી. અચિંત્યાનંદ બ્રહ્મચારી હવે એ 10 દિવસના ઉપવાસી જમે તો શું,
થોડું ગમતું ખાધું શિષ્યની પ્રસન્નતા માટે, અને બોલાવ્યા, અહીંયા આવો શાંત. શાંતાનંદની માથે હાથ મૂક્યા. હું તને કહેતો હતો દીકરીયા, કાંઈક ભણ ગણ કાંઈ ભણ્યો ગણ્યો નહીં. મહારાજ શું કરું હવે, કાંઈ પાકે ઘડે થોડા કાંઠા ચડે, હવે તો હું ક્યાંથી ભણી શકું. બે હાથ માથા ઉપર મૂક્યા. અચિંત્યાનંદે, જા બેટા શાંત, મારા આશીર્વાદ છે. તું બોલીશ ને મોટા મોટા વિદ્વાનો તને સાંભળશે. આ સદગુરુના આશીર્વાદ છે. જ્યારે શાંતાનંદ સભામાં આવતા ને, જે મોટા મોટા આચાર્યો પ્રવચન રોકી દેતા, હો શાંતાનંદ આવે છે. સદગુરુના વચનની આ નિષ્ઠાનો પ્રભાવ છે સાહેબ. ને આ એવો જ અગસ્ત્ય મુનિનો શિષ્ય સુતીક્ષણ એવો જ. ગુરુજી એક વખત કહ્યું કે મારે થોડું કામ અંગે બહાર જવાનું છે, તું ઠાકોરજીની બરોબર સેવા કરજે. શાલિગ્રામ ભગવાનને સરસ રીતે સ્નાન કરાવજે પંચામૃતથી. પેલા પંચામૃતથી સ્નાન નહીં તો બધું કરાવ્યું, પણ તુલસી દલ ચડાવવાનું ભૂલી ગયો. તુલસી ગોતવા ગયો, એમાં ઉપર બેઠો બેઠો કાગડો જોવે, અને એમ છે કે આ દહીંના ફોદાન છે, કંઈક નવીન વેરાયટી ખાવા જેવી. શાલિગ્રામને ચાંચમાં પકડીને ઉપાડ્યા ને ફગાવ્યા, સીધા સર્યું જળમાં. હવે શું કરવું કે ભગવાન તો ગયા. વિચાર કરે, આમ લમણે હાથ દઈને બેઠો બેઠો ઠાકોરજી છટકી ગયા. કાકભૂષણજી મહારાજ લઈ ગયા ભગવાનને. હવે ગુરુજી આવશે, ઠપકો દેશે, શું કરશું? આમ વિચાર કરે છે ને, ત્યાં એક ફર્સ્ટ ક્લાસ પાકલ જાંબુડું એના માથામાં પીડ્યું. ટપ દઈને વાત એવું જોયું જાંબુડું. ઓહો, શાલિગ્રામ તો પાછા આવ્યા. કે ચંદનનો ચાંદલો કરીને તુલસી દલ ચડાવીને પાછા આ સિંહાસન ઉપર પધરાવ્યા. ગુરુજી પધાર્યા છે. ગુરુજીએ કીધું શાલિગ્રામજીની સેવા બરોબર. અરે મહારાજ, કહેવું જ ન પડે. છટકીને વી ગયા હતા, પણ પાછા આવ્યા ખરા. કે ગુરુજી કાંઈ સમજ્યા નહીં. અને ગુરુજીએ જ્યાં સંધ્યા કાળે ભગવાનને સ્નાન વિધિ કરવાની શરૂઆત કરી, હાથમાં ઠાકોરજીને લીધા, પાણી ચડાવીને જ્યાં સાફ કરવા જાય ત્યાં તો ઠળિયો છટકીને બહાર, ગરભર્યો હાથમાં, અન ગુરુજીનો મગજ ગયો. ગુરુવારે આવી છેતરપિંડી કરે. પેલો કે ના, મેં કઈ છેતરપિંડી કરી નથી. કાકભૂષણજી લઈ ગયા હતા ને પાછા ઉપરથી ગા ગીર્યો, મેં લઈ લીધા. અરે મૂર્ખ, નીકળી જા આશ્રમની બહાર. આશ્રમની બહાર કાઢી મૂક્યા છે. સુતીક્ષણ આશ્રમની બહાર બેઠો છે, બેઠો બેઠો રડે છે. ગુરુજી આવીને પૂછ્યું, કેમ રડે છે? મહારાજ, તમારી સેવા ચૂકાણીને એટલે. ગુરુના હૃદયની અંદર કરુણા ઉપજી. એટલો બધો ક્રોધ કર્યો છતાં અને મારા ઉપર કેટલો ભાવ છે. અને સુતીક્ષણના ભાઈ ખુલ્યા. સુતીક્ષણને અગસ્ત્ય મુનિ આશીર્વાદ આપ્યા છે. અગસ્ત્ય મુનિ જઈ રહ્યા છે. સુતીક્ષણે કહ્યું, મહારાજ, હું કોને આધારે જીવીશ? તમે કહ્યું છે કે તને ભગવત પ્રાપ્તિ થશે, તો મહારાજ તમે જતા રહેશો, મને ભગવત પ્રાપ્તિ કેમ થશે? અગસ્ત્ય મુનિએ આશીર્વાદ આપ્યા છે, જા, મારા આશીર્વાદ છે. ભગવાનને તારે ગોતવા નહીં જવું પડે, ભગવાન તને ગોતતા ગોતતા અહીંયા આવશે. આ સદગુરુની કૃપા. સુતીક્ષણની પાસે ભગવાન આવ્યા છે. સુતીક્ષણને દર્શન આપ્યા છે. કૌંચ વનની અંદર અધોમુખી નામની રાક્ષસીનો ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી આગળ જતા કબંધનો ઉદ્ધાર કર્યો છે. અને દંડકારણ્યની અંદર આવ્યા છે. દંડકારણ્યની અંદર આવીને મુનિઓને પૂછ્યું છે, આ વન ઉજ્જડ કેમ છે? પૂર્વે અહીં દંડક રાજાનું રાજ્ય હતું, અને શુક્રાચાર્ય આ દંડક રાજાના રાજ્યની અંદર રહેતા, અસુરોના ગુરુ. એમાં શુક્રાચાર્યની પુત્રી જેનું નામ વિરજા, એની ઉપર આ દંડક રાજા મોહિત થયો છે. વિરજાએ ઘણું સમજાવ્યું છતાં દંડક માન્યો નહીં. ત્યારે વિરજાએ પોતાના પિતાને વાત કરી છે, પિતાજી, આ રાધા છે ને એ લંપટ છે, માટે આના રાજ્યનો આપણે ત્યાગ કરવો પડશે. પિતાએ સગળી હકીકત જાણી છે. શુક્રાચાર્યએ દંડકને શ્રાપ આપ્યો છે, તારા રાજ્યની અંદર 7 દિવસ અને 7 રાત્રિ સુધી રેતીનો વરસાદ વરસશે, અને આ તારું નગર નાશ પામશે. એ દંડકારણ્ય છે. પણ મર્યાદા પુરુષોત્તમ રામજી ત્યાં પધાર્યા ત્યારે ઋષિ મુનિઓની માટે ઉત્તમ પ્રકારનું આ વન બન્યું છે. આ દંડકારણ્યના મુનિઓ મહારાજની સેવા કરવા માટે આવ્યા છે. મર્યાદા પુરુષોત્તમની સેવા કરી છે. અને દંડકારણ્યના મુનિઓએ માગ્યું છે
એ મહારાજ જે પ્રકારે માં જાનકી જે આપની સેવા કરતા ને એવી સેવા અમને આપો. દંડકારણ્યના મુનિઓના શુભ આશયને પૂર્ણ કરવા માટે ભગવાને કહ્યું છે દ્વાપર યુગની અંદર હું કૃષ્ણ પરમાત્મા તરીકે અવતાર ધારણ કરું ત્યારે તમે મારી ગોપીઓ બનજો. આ મુનિઓ ગોપી બન્યા છે. આ દંડકારણ્યના મુનિઓ ભગવાનની ગોપી બન્યા છે. મહારાજા મર્યાદા પુરુષોત્તમ રામ ત્યાંથી આગળ ચાલ્યા છે, પંપા સરોવર પહોંચ્યા છે. આ પંપા સરોવર દક્ષિણ ભારતની અંદર આવેલું છે. એ પંપા સરોવરની પાસે પહોંચ્યા છે જ્યાં મતંગ ઋષિનો આશ્રમ છે. શબરીની ઝૂંપડીએ ભગવાન પધાર્યા છે. શબરીબાઈ ભગવાનની અનન્ય ભાવથી સેવા કરે છે. શબરી ખૂબ અનન્ય ભાવથી સેવા કરે છે. પૂર્વાશ્રમની અંદર શબરી એ રાજકન્યા હતી, પણ ભગવત ભજનની અંદર લીન રહેવાથી એક વખત કુંભ મેળાની અંદર પ્રયાગરાજમાં સ્નાન કરવા ગઈ ત્યારે ઋષિઓને ખૂબ દુઃખ થયું છે. પડદો રાખી સ્નાન કર્યું છે, ઋષિમુનિઓ નાવા દીધા નથી, સ્નાનથી વંચિત રહ્યા છે ઋષિમુનિઓ. ત્યારે આ રાજકન્યાને ખૂબ દુઃખ થયું છે. ભગવાન પાસે વરદાન માંગ્યું છે, મહારાજ આવતો જન્મ મને એવો આપજો કે જેથી આ ઋષિમુનિઓ એને સ્નાન કરવામાં અડચણ પડે નહીં. ભગવાને પ્રાર્થના સાંભળી છે. શબરી ભીલ તરીકે જન્મ થયો છે અને શબરીની કથા પણ બહુ દિવ્ય છે. શબરીએ આ પિતાએ શબરી માટે અનેક પશુઓને વાડામાં પૂરી રાખ્યા છે. શબરીએ પૂછ્યું, પિતાજી આટલા બધા પશુઓને વાડામાં શું કામ પૂર્યા? તારા લગ્ન પ્રસંગે આ બધા પશુઓની મિજબાની કરવાની છે. શબરીને થયું કે એટલા બધા જીવની હત્યા થાય, મારા લગ્ન પ્રસંગે કરતા લગ્ન જ નથી કરવા. ઘર છોડીને શબરીબાઈ નીકળી ગયા છે. કેમ કે પૂર્વના સંસ્કાર છે, ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે પણ આખીર સંત ના સંત. શબરીબાઈ મતંગ ઋષિના આશ્રમે આવ્યા છે. ઋષિમુનિઓને ખ્યાલ ન આવે એ રીતે આશ્રમની સેવા કરે છે. આશ્રમની અંદર પુષ્પો ચૂંટી અને છાબડીમાં મૂકે છે. આશ્રમનું આંગણું વાળી ચોળીને સાફ કરે છે. આશ્રમની અંદર ઋષિમુનિઓને પાણી ભરી આપે છે, વૃક્ષોને પાણી પાય છે. સંતો જાગે એ પહેલા આવી સેવા કરે છે. એટલી ત્વરિત ઋષિઓ વિચારમાં પડી ગયા કે આવી સેવા કરનારું કોણ છે. ઋષિઓ વિચારમાં પડી ગયા એટલી બધી સેવા કોણે કરી. મતંગ ઋષિએ કહ્યું, તપાસ કરો. તપાસ કરતા ખ્યાલ આવ્યો છે શબરીબાઈ પકડાણા. હાથમાં ફૂલની છાબડી છે, એક હાથમાં સાવરણો છે, માથા ઉપર જળનું પાત્ર છે, બગલમાં પતરાવળા દબાવ્યા છે. શબરીબાઈએ કહ્યું છે, મહારાજ હું આશ્રમની સેવા કરું છું. મતંગ ઋષિએ ના પાડી છે. સાધુઓ કંચન અને કામિનીનો ત્યાગ કરે છે. શબરીબાઈ તમારી સેવા ખરેખર અદ્ભુત છે, તમે સેવા ભાવથી કરો છો, પણ સંતોની મર્યાદા હોય. શબરીએ કહ્યું, પણ મહારાજ હું ક્યાં રહું? અમારા આશ્રમની બાજુમાં તમે પર્ણકુટી બનાવીને રહો. આશ્રમની બહાર મતંગ ઋષિના આશ્રમની બાજુમાં શબરીએ પર્ણકુટી બનાવી છે. પણ ઋષિમુનિઓ તિરસ્કાર કરવા લાગ્યા. મહારાજ આ ભીલ જાતિની છે અને એની સેવા થોડી આપણે લેવાય. મતંગ ઋષિએ કહ્યું છે, જાત પાત પૂછે નહીં, કોઈ હરિ ભજેશો હરિકા હોય. ભગવાનના ઘરે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. દિવ્યમ દદાતી ચક્ષુહુ, રામાયણની અંદર લખ્યું છે. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી છે. શબરીબાઈ કામમાં લીન બન્યા છે. મતંગ ઋષિને ધામમાં જવાનો સમય થયો છે. મહાત્માજીને કહ્યું છે, મહારાજ મને સાથે લેતા જાઓ. ભગવાન કે જીવ એકલો જન્મે ને એકલો જાય છે. એ શબરીબાઈ તમે સંતોની સેવા કરી છે, તમારી ભક્તિ ખૂબ દ્રઢતા વાળી છે. તમારે ભગવાનને શોધવા નહીં જવું પડે, ભગવાન તમારી ઝૂંપડીએ પધારશે. શબરી ભગવાનની રાહ જોતી બેઠી છે. મતંગ ઋષિના વચન ઉપર વિશ્વાસ રાખીને શબરીબાઈ બેઠા છે. રામ અને લક્ષ્મણ વનની અંદર વિચરણ કરતા કરતા પંપા સરોવર પહોંચ્યા છે. ઋષિમુનિઓ ભગવાનને આવેલા જોઈ
આત્મનિવેદન ભક્તિ કરવા લાગ્યા છે. એ મહારાજ, અમે ગાયત્રી મંત્રના પુરસ્ચરણ કર્યા છે, અમે યજ્ઞો કર્યા છે. ભગવાન કહે છે કે મારે એક્યનું કામ નથી, મારે તો શબરીબાઈનું કામ છે. અમે તો શબરીને મળવા માટે આવ્યા છીએ. હે શબરીબાઈ ક્યાં છે? ઋષિ મુનિએ શબરીબાઈનો આશ્રમ બતાવ્યો છે અને કહ્યું છે કે મહારાજ એ તો અધમ છે. ભગવાને કહ્યું અધમ નથી, જે ભક્તિ કરે એ કોઈ દી અધમ હોય નહીં. ભક્તિ બે પ્રકારની છે, પ્રવૃત્તિ માર્ગની ભક્તિ અને નિવૃત્તિ માર્ગની ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભક્તિના પ્રકાર તો મુખ્ય પ્રકાર ગણો ને તો બે છે. એક સહેતુક છે અને બીજી અહેતુક છે. અહેતુક ભક્તિની અંદર પણ બે પ્રકાર છે. એક પ્રવૃત્તિ માર્ગની ભક્તિ છે અને એક નિવૃત્તિ માર્ગની ભક્તિ છે. શબરીબાઈએ નિવૃત્તિ માર્ગની ભક્તિ અપનાવી છે, પ્રવૃત્તિની ભક્તિ નથી અપનાવી. શબરીબાઈએ નિવૃત્તિ માર્ગની ભક્તિ અપનાવી છે. એ મહારાજ, અમારે કોઈ પણ વસ્તુની આકાંક્ષા નથી, અપેક્ષા નથી. આવી જે ભક્તિ એ નિવૃત્તિ માર્ગની ભક્તિ કહેવાય. આકાંક્ષા વગરની. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ યવતા. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ નિરખવા નંદ કુમાર. ભગવાનના ભક્તો ભગવાન આગળ માગતા નથી, મોક્ષે નથી માગતા. એવી ભક્તિ, આ ભક્તિ શબરીબાઈએ માગી છે. શબરીબાઈ ભગવાનને ગોતવા ગયા નથી, ભગવાન શબરીના દ્વારે આવીને ઉભા થઈ. શબરીબાઈ દરવાજો ખોલી, અમે આવ્યા. શબરીને ઘેરે રામ પધાર્યા, શું કરવું મેં માને. શબરીએ દરવાજો ખોલ્યો છે. બ્રહ્મને પ્રત્યક્ષ જોઈ શબરીબાઈ વિહવળ બની ગયા છે, શું સેવા કરું. ભગવાને કહ્યું છે કે માં, સેવા અમારે તારી કરવી છે. કહ રઘુપતિ સુન ભામિની બાતા, માન હોય એક ભક્તિ કરનાતા. શબરીને ભામિની કહી છે, સર્વાંગ સુંદર કહી છે. બોલો, શબરી ને શૂર્પણખા બે એક જ નાતની, એક જ રાશિ થાય. શબરી કોક શૂર્પણખા, એકના નાક કાન કાપ્યા છે અને બીજાને સર્વસ્વ અર્પણ કર્યું છે. ભગવાન અધમ તે અધમ, અધમ અતિ નારી તિનમે મંદ મતી મંદ અધારી. એ મહારાજ, અમે તો અધમ છીએ. ભગવાને ના પાડી છે, શબરીબાઈ તમે અધમ નથી. જે ભગવાનને ભજતા નથી ને એ અધમ છે. હે શબરીબાઈ, ભગવાનને જે ભજતા નથી એ અધમ છે. શબરીબાઈ નિત્ય સત્સંગ રાખે ને કોઈ દિવસ અધમ હોય નહીં. રામથી અધિક રામ કર દાસા. શબરીના આશ્રમે ભગવાન પધાર્યા છે. આ બધું જોઈને ઋષિ મુનિઓ શબરીના આશ્રમે આવ્યા છે. જે આશ્રમનો પડછાયો પણ ન લેતા એ આજ શબરીના આશ્રમે આવ્યા છે. ભગવાનને કહ્યું છે, મહારાજ પંપા સરોવરનું જળ દૂષિત બન્યું છે. ભગવાને કહ્યું, એક કામ કરો, શબરીબાઈની વાતે ગાતે પાલખી કાઢો, એમાં શબરીબાઈને બેસાડી અને પંપા સરોવરની અંદર જો એના ચરણ તમે પખાળો તો જળ શુદ્ધ થાય, નગર શુદ્ધ થાય છે નહીં. શબરીબાઈ શર્માણા છે. પ્રભુ, સાધુ ને બ્રાહ્મણો તો વંદનીય ગણાય, પૂજનીય ગણાય. મહારાજ, એમની તો સેવા કરવા માટે અમારો જન્મ છે. ઘણું સમજાવ્યા છતાં માન્યાને. રામે શબરીબાઈની ચરણ રદ લઈ અને પંપા સરોવરની અંદર પધરાવી છે. પંપા સરોવરનું જળ શુદ્ધ બન્યું છે. એટલે કહ્યું છે, રામ તે અધિક રામ કર દાસ. ભગવાને શબરીબાઈને કહ્યું છે, માં ખૂબ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપો. શબરીએ કહ્યું છે, રોજ તમારા માટે સુંદર સુંદર ફળો લાવતી, પણ મહારાજ આજ જ લાવી નથી અને તમે આજ જ આવ્યા. આવું ઘણી વખત બને. ભગવાન, આવું ઘણી વખત પહેલા હું ચા ન પીતો. આવા બધા માનતો એવું નિયમ રાખવાનું, એમ ચા ન પીવી. એમ અમારે એક ગામડામાં કથા,
અને ગામનું નામ ન દેવાય, કોઈની નિંદા થાય એવું કામ કરવું. ગામડામાં કથા ને ત્યાં આમ કોળી ભગત એ માજી બહુ ભાવનાવાળા ને ભાઈ બહુ ભાવનાવાળો, આમ આપણો અનન્ય સેવક. દાદા ઘરે ચા પાણી પીવા આવવાનું છે. હું તને ખબર તો છે, હું ચા